હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો મજામાં રહીશો તમે કે જો આજે બધા વિક્ટોરિયામાં આવ્યા છીએ ને જો બધા ફોટોશૂટ ને આ બધા આ રીતના લોકેશન છે અને આ બધું જોઈ લેજો તમે. ખાસ કરીને જોવા મજા આવશે. જો બધી પબ્લિક જોવામાં આવે છે ને શાંત વાતાવરણ છે. તમારે જો ખાસ કરી ભાવનગર ના હોય તો આ લોકેશન વિઝિટ કરજો મારા કલેજાઓ ને. જો આ બધા ફોટોશૂટ ચાલુ છે અને વાત ન પૂછો, આમ જોવો તમે. અને આ તો ફૂલ એન્જોય આવે છે ને. આજે આ ભાઈ ગયા ને, આ ભાઈનો આજ બર્થડે છે અને બર્થડે છે ને આ ભાઈને ફરવા લઈને આવ્યો છું. આમ જોવો તમે કેવી મજા આવે એવું છે. આ તો બધું જોવો તમે. અમારે જો આ બેન જો ફૂલ એન્જોયમાં છે. ફૂલ જો રમત કેવી કરે છે જોઈ લેજો. જો તો કેવા હાલે છે આમ જો. અમારે આ બેન ગયા ને જો અમારે આ બેન રમવા ફૂલ આમ જો ગમે ફરવા જાય એટલે અમારે છે ને કહે છે અમારે આ બેન ગયા ને અમે રમતા જો જ્યાં જો ત્યાં જો. અને અમે આ બે મામા ભાણીઓ છે ને એટલે હાલ્યા જઈએ હાથને. આજે અમને ફૂલ મોજ જ છે આજે નકરી. અને તમે જોઈ લેજો આમ જો આમ શાંત વાતાવરણ. આમ જો કેવી શાંત વાતાવરણ કેવું આમ જો. અને આમ જો તમને લોકેશન આમ જો અમારે ઓલા બેન કેવા થોડે આમ જો. આમ જો જો આમ જોઈ લેજો તમે. આમ જો આ બધું તમે આમ વાતાવરણ જોવો તમે. અહીંનું વાતાવરણ આમ તમે જોઈ લેજો. આ બધું રહ્યું ને તમને એમ જ લાગે કોઈ કહે જંગલમાં આવ્યો એવું લાગે. જોવો તમે જંગલમાં આવ્યો ને એવું લાગે કઈ. તમે જોવો તો ખરી. જો આ છે રાપડો. આ છે ને આ છે આપણે ગોગા મહારાજ કે હતું આપણે કે ભારતીજી મહારાજ કે હેરું દાદા કે એનો આ મોટો દઈને રાપડો. અને આ રહ્યું ને આ આખું વિક્ટોરિયાનું તળાવ છે. આ અંદરનું તળાવ છે. જો ખાસ કરીને આવો ને એટલે આ તમે લોકેશન જો આ બધું વિઝિટ કરજો બરોબર. અહીંયા ફૂલ જાણવા જેવું છે ને ફૂલ આમ વિઝિટ કરે એવું છે. અને પંખીને તો બધા વાત ન પૂછે એ રીતના છે ને. ખાસ કરીને તમે છે ને લોકેશન વિઝિટ કરવાનું તમે ભૂલતા નહીં. તમે જો લોકેશન એટલે એ લોકેશન એટલે એક નંબર લોકેશન છે. અને જો આ પવન જો તમે ઓહો કેવી મજા જ આવે નકરી. બીજું મોબાઈલમાં તો દેખાડ અમને આમાં તે ફોટા પડે એ તો દેખાડ. જો અમારા બેને ફોટા પડે ને તમે જોઈજો. જો અહીંયા અવાજ જો કેવો આવે. જો કોકને એમ લાગે કે અહીંયા ભૂત હોય એવું જેવું લાગે. જો અવાજ સાંભળજો ગાઈસ. અવાજ બંધ થઈ ગયો. જો પાછો આવ્યો. આ મોરે ઈંડા મેકેલા છે જોઈ લેજો. જો આ મોર્યું ને મોરે ઈંડા મેકેલા છે. તમે ખાસ કરીને જોતા રહીજો. આ મોરે ઈંડા મેકેલા છે. જો આ રીતને તમને બધું નહીં નવું અહીંયા જાણવા મળ્યું છે. તમે અહીંયા આવો ને તો એનિમલ વિશે તમને બર્ડ વિશે તમને ઘણું જાણવા મળશે અહીંયા. ખાસ કરીને તમે જો આ રીતના બધું કંઈક છે. આ રીતના તમે જોઈ લીજો. આ રીતના મોજ જ કરતા હોય. જો આ રીતના મોજ જ કરતા હોય. જો એને આ રીતના જો છે. આજે એની મોજ જ અલગ છે ગાઈસ. જો એ થોડાક વિડીયોમાં આવવામાં શરમાય છે. બાકી છે આમ ફૂલ એટીટ્યુડ છે. કેતો જો એમ કહે છે ચલો ચલો એમ કહે છે. ચલો આજે ફરવા દો ને ચલો ચલો. જો યાર જો મારી ઉપર નકરો હુમલો જ કરે. આમ જો મારી યાર નકરો બાંધોનું દી કરે છે. આમ જો જો હવે મારે ફોન તોડી નાખશે. જો આ પુલ મને મારવામાં તોલી છે. આમ જો હવે મોટો પથરો લીધો છે. મોટો પથરો લીધો છે ને હવે મને મારશે. હવે મારું વાયુ બન્યું. જો આ વિક્ટોરિયામાં આવીને અમે તો આ ગામડાની સ્ટાઇલ તો ભૂલવાની જ નહીં. જ્યાં જાય ત્યાં ગામડાની સ્ટાઇલ તો પહેલાં જો જો છે. જો પડી અમારે આ ગામડાની સ્ટાઇલ તો પહેલાં જ તે. ભાઈ ગાઈસ એક વાત તમને કહું. જો ઓલા ભાઈ ગયા ને હવે આપણને ખબર નથી પડતી ભાઈ શું કરવા ગયા હોય. પાણી લઈને ગયા હોય કંઈ ખબર નથી પડતી. તમને કેમ લાગે ચાલે પાણી શું કરવા ગયા છે? તમે કોમેન્ટ કરીને ખાસ કરીને કહેજો અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. કાંઈક તો નવીન કરીને કાંઈક નવીન કરવા તો ગયા રહીશે મને એવું લાગે. કારણ કે પાણીની બોટલ બે વસ્તુ હાટું લે. જો કાંઈક પેટ તરસ લાગી હોય
તો પાણી પીવા હાટું બોટલ લે, કાંઈક ઘર મોઢું ધોવા રહી ગયું તો પાણી હાટું લે, અને કાંઈક બાકી હશે કાંઈક 2 નંબર કે 1 નંબર કાંઈક હશે કાંઈક એની પછલી લાઈફ હોય તો આપણે કોઈને કંઈ કહેવાય ને જો ખિસકો લઈ ગયું જો. અને જોજો હમણાં અહીંયા કંઈક નવીનમાં કંઈક જોવા મળી રહી છે, જોઈ લેજો. આજ છે ને આજે આપણે ઓલા માસી રહ્યા ને માસી ઉપર પ્રેન્ક કરવાનો છે આજે. હમણાં મોલમાં જઈએ ને મોલમાં જઈને પ્રેન્ક કરવાનો છે આજે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. આમ જોવો બધું પબ્લિક જો હવે આવ્યું આવી ખાલી અત્યારનો નજારો જોવો. આ ઝાડ કયું છે એ તમે કોમેન્ટમાં કરીને કહેજો મને. પી પીને હવે આમ થાકી ગયા છીએ, થાકીને હવે પાણી જો પાણી પીવી છે બધા. હવે બધા ઠંડુ પાણી છે, જો પાણીનો પરબ આપણે છે બધી રીતના પાણી ફૂલ ચિલ્ડ પાણી આવે. અને જો આ રીતના છેલ્લે ઇન્ટરેસ્ટનો ગેટ આ રીતના છે, તમે આવો ને એટલે આ રીતના છેલ્લે ઇન્ટરેસ્ટનો ગેટ આ રીતના છે. જો બીજો મેઇન ગેટ છે ને અહીંયા છે. આપણે જે જો અહીંથી જવાનું છે ને આપણે આ ગેટેથી જવાનું છે. આ ગેટે તમે જાઓ ને એટલે આ રીતના બધું આવશે. જો આ રીતના આખું બોર્ડ મારેલું છે, બરાબર. તો તમે આવીને વાંચી લેજો. આ ટાઈમનું છે, બરાબર. આ ટાઈમે ખુલ્લું હોય, આ ટાઈમે હોય, બરાબર. જો તમે આ બધું વાંચી લેજો. અને તમે અહીંયા આવો ને ધૂમપાન કરવાનું બિલકુલ મના છે, બરાબર. એટલે ધૂમપાન કરતા તો નહીં જ તે. જો મારા બેન બેસી ગયા છે. બેન આપણે ટિકિટ કેટલી લેશો તમે અહીંની? જો હવે આપણે બહાર ઝડપ જવા નીકળી ગયા છીએ. આ રીતના બહારનો ગેટ છે, કંઈક આ રીતના વ્યૂ છે, બરાબર. આપણે બ્લોક ચાલુ કર્યો તો અંદરથી ચાલુ કર્યો હતો, બહારથી આ રીતના છે. જો બહારથી આ રીતના છે. આ રીતના હવે કંઈક ઓફિસ છે. હવે ટૂંક સમયમાંથી ટિકિટ બારી ચાલુ થઈ જાય, જોઈ લીજો. આ રીતના છે, કંઈક છે આ રીતના, બરાબર. જો કાંઈક આ રીતના છે, બરાબર. પાર્ક આ રીતના તમે આવો ને એટલે આ રીતના હશે કંઈક, બરાબર. જો સાઈડમાં ગેટમાં તમે નીકળશો ને સાઈડમાંથી આ રીતના સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ હોય છે. જો અને આ રીતના જો આ રીતના કંઈક હશે. જો સિંહ છે, આ રીતના બધાના સ્ટેચ્યુ છે એલિમેન્ટના, બરાબર.